નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 23 ઓગસ્ટ 2025 શનિવાર શ્રાવણ અમાસના દિવસે પૂજાપાઠ વ્રત ભલે ન કરતા, પરંતુ વર્ષની સૌથી મોટી અમાસ પર આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર છુપાછુપ જરૂર ખાઈ લેજો। ખાલી ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે, ધનને લઈને કે પછી કોઈ વેપારને લઈને, તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો। આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે। બેંક બેલેન્સ વધતું જ જશે। તે ક્યારેય ખતમ થવાનું નામ નહીં લે। તમારા ઘરમાં જે પણ દોષ હોય, પિતૃદોષ હોય, રાહુ દોષ હોય, કાળા સર્પ દોષ હોય, બધું હંમેશા માટે દૂર થઈ જશે। જુઓ મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું છે। અમે તો કેવળ સલાહ જ આપીએ છીએ। હવે તમારે એને માનવી કે ન માનવી એ તમારી મરજી, પરંતુ મિત્રો અમે તો એ જ કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। મિત્રો 23 ઓગસ્ટે આવનારી અમાસ એટલે કે શ્રાવણ અમાસ ખૂબ જ વિશેષ અને ફળદાયક માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જ જીવનમાં ચાલી રહેલી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે। મિત્રો, અમાસના મહત્ત્વની વાત કરીએ તો શ્રાવણ અમાસનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જો કોઈ શ્રદ્ધાભાવથી તે કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે। ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે, તેમના માટે આ દિવસ ખૂબ જ લાભકારી છે। આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે। એ જ રીતે શ્રાવણ અમાસના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આમ તો અમાસનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ જો તમે 23 ઓગસ્ટ 2025 શ્રાવણ અમાસની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લોશો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય। આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ। મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની વિષ્ણુ સહસ્ત્ર નામની કથામાં જણાવ્યું કે આવનારી શ્રાવણ અમાસના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુઓ રાખવામાં કે બનાવવામાં આવે છે, તેના ઘરમાં આખા વર્ષ ધન દોલતનો વરસાદ થાય છે। મિત્રો, આ વખતની શ્રાવણ અમાસ પૂરેપૂરા દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે, તો એવામાં અમાસનું મહત્ત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે શ્રાવણ અમાસના દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો। સાથે જ મિત્રો, અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ શ્રાવણ અમાસ પર આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા। આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે। સાથે જ મિત્રો, આ વિડીયોમાં જાણો શ્રાવણ અમાસ પર એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય। સાથે જ મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ અમાસ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીં તો
કંગાળ થતાં વાર નહીં લાગે. શ્રાવણ માસ પર તમારે આ 5 કામ ક્યારેય ના કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો અમાસના દિવસે આ 5 કામ કરો 5 કામો કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે. ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતા રહે છે. સાથે અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ અમાસના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે. એટલા માટે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે. વિડીયોને પૂરો જુઓ, અધૂરો ન છોડો. જે લોકો વિડીયોને અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ નથી મળી શકતી. એટલા માટે જ્યારે પણ કોઈ વિડીયો જુએ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જોયા કરો. મિત્રો, ભલે ગમે તે થઈ જાય પરંતુ શ્રાવણ અમાસના દિવસે એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ માનજો, જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. આ વખતે વર્ષો પછી શ્રાવણ અમાસ એવા શુભ સમયમાં આવવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપવાસ ક્યારેય નિષ્ફળ નથી જતો, બેકાર નથી જતો, હંમેશા લાભ જ પ્રદાન કરાવે છે. અમાસ 2025ની તિથિ 23 ઓગસ્ટ 2025 શનિવાર છે. આ શ્રાવણ અમાસ તિથિ 23 ઓગસ્ટ 2025ની સવારે 7:45 શરૂ થશે અને 24 ઓગસ્ટ 2025ની સવારે 5:10 સમાપ્ત થશે. ચાલો મિત્રો, પહેલાં અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ અમાસની સાચી તારીખ શું છે. પછી અમે તમને વારાફરતી બધી જાણકારી આપતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે શ્રાવણ અમાસના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. અને મિત્રો, સાથે અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અણબનાવ થઈ શકે છે. તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો મિત્રો, જાણીએ શ્રાવણ અમાસની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ મિત્રો, તે પહેલાં તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો. સાથે જ તમે તમારા સગા સંબંધીઓ સાથે વિડીયોને શેર કરો. તો મિત્રો, અમાસ વ્રતમાં ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. જાણો શ્રાવણ અમાસ પર બનનારા પૂજન મુહૂર્ત અને વ્રત પારણોનો સમય. શ્રાવણ અમાસ પર શુભ મુહૂર્ત બની રહ્યા છે. અમાસના દિવસે પૂજન માટે બ્રહ્મ મુહૂર્ત, અભિજીત મુહૂર્ત, વિજય મુહૂર્ત અને ગોધીલી મુહૂર્ત જેવા શુભ મુહૂર્ત હોય છે. જન્માષ્ટમી પછી શ્રાવણ અમાસ ક્યારે છે? જાણો તારીખ, વ્રતનું ફળ, પૂજન અને વ્રત પારણનું ઉત્તમ મુહૂર્ત. હિન્દુ ધર્મમાં શ્રાવણ અમાસ વ્રતનું ખાસ મહત્વ છે. શ્રાવણ અમાસ વ્રત જન્માષ્ટમી પછી રાખવામાં આવે છે. અમાસ વ્રત પારણોનો શુભ મુહૂર્ત સવારના સમયે રહેશે. અમાસ વ્રતનું પારણું દ્વાદશી તિથિ અંદર કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. વાત કરીએ પૂજા વિધિની, તો શ્રાવણ અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો અને સ્વસ્થ પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો. વ્રતનો સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્રને ગંગાજળથી સ્નાન કરાવો, પીતાંબર પહેરાવો અને ચંદન, શંખ પુષ્પ, તુલસી દળ, ધૂપ, દીપ અને નૈવેદ્ય
અર્પણ કરો. પંચામૃતથી અભિષેક કર્યા પછી શ્રી વિષ્ણુ સહસ્રનામ ગીતા પાઠ કે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દિવસભર નિરાહા રહીને પ્રભુના ભજન કીર્તન કથા અને સત્યગમ સમય વિતાવો તથા ક્રોધ, જૂઠ અને નકારાત્મક વિચારોથી બચો. રાત્રે દીવો પ્રગટાવીને જાગરણ કરો અને બીજા દિવસે સવારે બ્રાહ્મણો, જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને દાન આપીને ભગવાનને ભોગ અર્પણ કરીને વ્રતનું પારણું કરો. આમ કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તો આગળ વધતા પહેલાં તમને વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં નારાયણ નમઃ અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે જાણીએ શ્રાવણ અમાસ પર એવા ઉપાયો જેથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય, તમારા અનુકૂળ હોય, પુત્રની પ્રાપ્તિ થાય, સંતાનનું મંગળ થાય, સંતાનના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે, અટકેલા. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન શ્રાવણ માસના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં શ્રાવણ અમાસ પર ભૂલથી પણ ન બનવી જોઈએ. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, શ્રાવણ અમાસની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો, કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુને 5 પ્રકારના ફળ જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયો, નાળિયેર સામેલ છે, અર્પણ કરવા જોઈએ. તમે તમારા મન મુજબ ફળો લાવો, પરંતુ દ્રાક્ષ, કેળા, પપૈયું અવશ્ય હોવું જોઈએ. પણ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ પણ ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિસમિસનો પણ ભોગ ભગવાનને લગાવી શકો છો, કારણ કે જગતના પાલનહાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તમારા સાચા ભાવ, પ્રેમ અને ભક્તિને જુએ છે. તમે કોઈ પણ 5 રંગના ફળ લઈ શકો છો, પરંતુ એ વાતનું તમે ખાસ ધ્યાન રાખો કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીને અને માતા લક્ષ્મીને નાશપતિ આપણે ક્યારેય ન ચડાવવી જોઈએ. તેનાથી ધનનો નાશ થાય છે, કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે કે નાશ કરનારું ફળ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને શ્રાવણ અમાસ પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. શ્રાવણ અમાસના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ વિદ્યમાન હોય છે. માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. એટલા માટે દોસ્તો, તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લો. સાથે સાથે શ્રી હરિવિષ્ણુજીને શ્રાવણ અમાસ પર શેરડી અવશ્ય અર્પણ કરો. આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. પણ જો તમને આ સમયે શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરી શકો છો. સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી થઈ જ ન શકે. શ્રાવણ અમાસના દિવસે માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખના જરૂર ચડાવવા જોઈએ. જે રીતે મા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી, એ જ રીતે મખનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી. મખના પણ કમળના છોડમાંથી મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળના ફૂલ અને મખનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે. શ્રાવણ અમાસની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દૂર્વા અર્પણ કરે છે તો તેને કોઈ ગરીબ બનાવી ન શકે. એવો વ્યક્તિ પોતે જ ધનવાન થઈ જાય છે. આ દિવસે પ્રસાદના રૂપમાં
દૂર્વા અવશ્ય લાવવો જોઈએ અને આખા પરિવારને ખવડાવવો. ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે. જે વ્યક્તિ શ્રાવણ માસના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તો તેની કુંડળીના બધા ગ્રહ નક્ષત્ર તેના અનુકૂળ થઈ જાય છે. તેને ધનવાન બનવાથી કોઈ રોકી ન શકે. માતા લક્ષ્મીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવવો. તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે. ધન સંપન્નતા ઐશ્વર્ય અને તેના જીવનમાં હંમેશા વાસ કરે છે. માતા આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે શ્રાવણ માસના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ છે જે ખતમ થઈ જાય છે. માનવામાં આવે છે કે શ્રાવણ અમાસના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં માતા સીતાના આશીર્વાદ મળેલા હોય છે. માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. શ્રાવણ અમાસ દરમિયાન તેનું દુઃખનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. પરંતુ યાદ રહે, જ્યારે શ્રાવણ અમાસના દિવસે મંગળવાર પડી જાય તો રીંગણનું શાક ન ખાતા, પાપ લાગશે. બંધ જ્યુસ ન પીવો જોઈએ. તો યાદ રાખો કે તેમાં મીઠું ન નાખતા, નહીં તો વ્રત તૂટી જશે. સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. શ્રાવણ અમાસ પર તે કઈ એવી વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે. કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ. આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્રોધિત થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ અમાસ પર શું ન ખાવું જોઈએ? મિત્રો, લસણ, ડુંગળીનું ખાવાનું ક્યારેય આપણે શ્રાવણ અમાસના દિવસે ન ખાવું જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે અને આ વખતની શ્રાવણ અમાસના દિવસે કુલ 52 પ્રકારના શુભ મંગલકારી યોગ બની રહ્યા છે. એટલા માટે મિત્રો, જે લસણ ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુનો વાસ થઈ જાય છે. ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા ક્યારેય નહીં વરસે. સાથે સાથે શ્રાવણ અમાસના દિવસે તમારે ચોખા પણ ન ખાવા જોઈએ. તો તમે સાબુદાણાની ખીર અથવા મખનાની ખીર ભગવાનને અર્પણ કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો. શ્રાવણ અમાસ પર લસણ ડુંગળીનું ખાવાનું કોઈ પણ ન ખાતા. નાના નાના બાળકો આ ભૂલો વારંવાર કરી દે છે. વારંવાર બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે. એટલા માટે ઓછામાં ઓછો શ્રાવણ માસના દિવસે આ વસ્તુઓથી દૂર રહો. કારણ કે મિત્રો, તમે જ વિચારો, તમે ખાસ કરીને શ્રાવણ માસ પર રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને. એટલા માટે પોતાના ઘરને જાણી જોઈને બરબાદ ન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, તેમનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળા વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ. જેમ કે કઢી, પકોડા, પીળા હળવો અવશ્ય બનાવવો જોઈએ, કારણ કે આ દિવસે પીળો
રંગ સુવર્ણ માનવામાં આવ્યો છે તથા સોના ચાંદી સમાન માનવામાં આવ્યો છે, જેને આપણે પીતાંબરી કહીએ છીએ. એટલા માટે તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો. તેનાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. શ્રાવણ અમાસ તિથિએ આપણે કોઈની પાસેથી પણ કરજ ન લેવું જોઈએ. જો આપણે શ્રાવણ અમાસના દિવસે જ કોઈની પાસેથી કરજ લઈએ છીએ તો આખા વર્ષભર આપણે કરજ નીચે ડૂબેલા રહીએ છીએ. એટલા માટે શ્રાવણ અમાસનો તહેવાર તમે કરજ મુક્ત થઈને જ મનાવવો. સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તેના જ ઘરમાં વાસ કરે છે, જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે. માતા લક્ષ્મી તો એક સાકરના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન પણ કહે છે કે કરજ લઈને ધાર્મિક તીર્થયાત્રા, ધાર્મિક પૂજા અનુષ્ઠાન ના કરવા જોઈએ. તેનાથી ઉલટા જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. તો તમારી કોઈ પણ મનોકામના હોય, ભલે ધન સંબંધિત હોય, ભલે સંતાન સાથે જોડાયેલી હોય, તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરી દે છે. તમારે કોઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, શ્રાવણ અમાસના દિવસે આ 5 ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ. લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ. સુહાગણ મહિલાઓએ વાળ ના ધોવા જોઈએ. એટલા માટે એક દિવસ પહેલાં જ પોતાના વાળ ધોઈ લેવા. તુલસીનો છોડ, સાવરણી, સુહાગણની સામગ્રી કે મીઠું ક્યારેય કોઈ બીજા વ્યક્તિને ન આપવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આ દિવસે વડીલોના પગે લાગવું જોઈએ. માતા લક્ષ્મી સ્વયં સ્ત્રી સ્વરૂપે છે. એટલા માટે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કોઈની બુરાઈ ન કરવી જોઈએ. શ્રાવણ માસના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કાંઈ માગવા માટે આવે તો બની શકે છે કે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપમાં માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે. જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતો હોય, માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે. તેને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવવો. રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપમાં માતા લક્ષ્મી હોય, સ્વયં શ્રી લક્ષ્મીનારાયણ હોય. કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે. જે સાચા હૃદયવાળો હોય, જે બીજાનું દુઃખ સમજતો હોય, માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે. ઘરના દરવાજે પણ આવે છે. તેને ખાલી હાથે ન જવા દો. કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવવો. વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. કારણ કે ગાયને માતા લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે ધ્યાન રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવો, નહીં તો ઘરમાં દરિદ્રતા આવી શકે છે. એટલા માટે કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવો. ગાયને હંમેશા તાજું અને સાફ ખાવાનું જ આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાથી બચો. તેનાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે. ગાયને ખુશ રાખવા માટે તમે લોટના 11 લુવા બનાવીને તેના પર હળદર લગાવી શકો છો. આમ કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.
ગાયના ચરણોને સ્પર્શ કરો, તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા પણ કરો. આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરે છે. જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો. રોટલીને કોરી ન આપો. આમ કરવાથી તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.